અમદાવાદ શહેરમાં આગામી 5 દિવસ સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ રેડ એલર્ટ આપ્યું છે, એટલે કે ગરમીનો પારો 45 ડિગ્રી અથવા તેનાથી ઉપર જવાનું અનુમાન અમદાવાદ મહાનગરપાલિકાએ લગાવ્યું છે। ગરમીની અસર વહેલી સવારથી જોવા મળી રહી છે, જ્યાં શ્રમિકો છે તે ઘટાટોપ વૃક્ષની નીચે આશરો લેતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો અહીંયા આગળના કે જે ગરમીથી બચવા માટે બપોરના સમયે રસ્તા સુમસામ જોવા મળતા હોય છે, પણ સવારથી જ બફારો અને ઉકળાટ હોવાના કારણે જે શ્રમિકો છે તે ઝાડની નીચે છાંયડામાં આરામ કરતા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, કેટલાક નાગરિકો જે અબોલ પક્ષીઓ હોય છે તેમની પણ સેવા કરતા અત્યારે નજરે પડી રહ્યા છે, કારણ કે બપોરના સમયે જ્યારે ગરમીનું પ્રમાણ વધશે ત્યારે પક્ષીઓને કોઈ સમસ્યા ન પડે તેના માટે કેટલાક યુવાનો અહીંયા આગળ આપણી સાથે છે। કયા પ્રકારે તમે મદદ કરો છો, કારણ કે ગરમીનો પારો આગામી 5 દિવસ 45 ડિગ્રી રહેવાનો છે, તમે ચણ નાખવા આવ્યા છો, તેની સાથે પાણી પણ અહીંયા આગળ ભર્યું? હા, અમે હમણાં ઉનાળામાં 43 થી 44 ડિગ્રી તડકો પડે છે, એના લીધે કબૂતરને ચણ સાથે સાથે પાણી બી નાખતા જઈએ છીએ, કારણ કે બપોરના સમયે જોવા મળે છે કે કબૂતર તો પાણી પીવે પણ પબ્લિક બી રોડ ઉપર બહુ ઓછી જોવા મળે છે, કારણ કે તડકાના લીધે આપણે બી પાણી પીએ, એમને બી તરસ લાગતી હોય છે, આમથી આમ ફરે છે એટલે અમે ચણની સાથે સાથે પાણી બી નાખીએ છીએ। અમને પાણી નાખવાનું જે વાસણ છે તેમાં કબૂતરને તરસ છીપાય તેના માટે આ પ્રકારની સેવાઓ મદદ છે તે નાગરિકો કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે કોર્પોરેશન તરફથી હીટ વેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તેની અમલવારી અંગે પણ ચકાસણી કરવામાં આવનાર છે, પણ ગરમીનો જે પારો વધી રહ્યો છે, કોર્પોરેશન તરફથી સતત અપીલ કરવામાં આવી રહી છે કે યુવાનો સિવાય વૃદ્ધો, શ્રમિકો, સગર્ભા મહિલાઓ અને નાના બાળકો ગરમીમાં કામ વગર બહાર ન નીકળે અને સહેજ પણ લૂ લાગવાના લક્ષણો જણાય તેવા કિસ્સામાં તબીબી નિદાન કરાવે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।